જય શ્રી કૃષ્ણ. કર્યા પછી વધુ જમનારા સજ્જન છે એ સર્વ પાપોથી મુક્ત થાય છે. તમે બધાને જમાડી દો કે તમે પ્રસંગ રાખે બધા જમાડ પછી શ્રેષ્ઠી હોય ને એમાં તો છેલ્લે જમે જોજો ઘરના મોભી હોય ને તો પ્રસંગ રાખ્યો હોય એ શું કરે પહેલા બધા તમે જમી લો ને સાંભળી જમીએ તમે જમી લો. કોઈ ભૂખ્યું ના રહી જવું જોઈએ, કોઈ બાકી ના રહી જવું જોઈએ, કોઈ તકલીફ ના પડવી જોઈએ. એ જોઈને પછી જે છેલ્લે જમે ને એ સજ્જન છે, એ ભગવદ ગીતા કહે છે. પણ જે મનુષ્ય પોતાના માટે રાંધે છે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે. આપણા ધર્મમાં હજી પણ એવું છે, તમે જોજો આપણા બહેનો જ્યારે રોટલી કરશે ને તો બે રોટલી કાઢશે, કૂતરાની કાઢશે ને ગાયની કાઢશે. અત્યારે હાલમાં હજી આપણે સારા સજ્જન ધર્મિષ્ઠ જે વ્યક્તિ હોય એ કરે છે. એટલે આપણે એકલા તો જમતા જ નથી, રાઈટ? આપણે શું કહીએ છીએ કે રોટલી કૂતરાને કાં તો નાખી આવીએ કાં તો ગાયને નાખી આવીએ, એને ખવડાવી દઈએ, ભલે આપણે જમીન પછી આપણે જઈએ, પણ આપણે કાઢીએ જરૂર છે. એકલા જમતા નથી, પોતાના માટે નથી. આપણે જો પોતાના માટે ભક્ષણ કરીએ તો પાપ જ ભક્ષણ કરી રહ્યા છે. એકલા માટે ખાઈએ તો પાપ ખાઈ રહ્યા છે. એકલા માટે રાંધે તો નકર જો ઘણી વખત બહેનો એકલા હશે તો કે આ રાંધવું નથી, જવા તો મારે એકલા શું ખાવાનું. પણ ગાય કૂતરા શું ખાય? હા, ગાય કૂતરા તો આપણે નાખીએ, પણ આ તો શું આપણે બહેનો આપણે તે સંસ્કાર એવા તો જો એકલા હશે તો જવા તો મારે નથી રાંધવું, શું ખાવાનું એકલા. એ આપણો સંસ્કાર છે. એકલા માટે નહીં રાંધે. એકલા હશે તમે જો કઈ બારગામ ગયા હોય, ભાઈ હોય ને બેન કદાચ એકલા હોય, ભાભી એકલા હોય, એમ કે ભાઈ મારે એકલા ક્યાં રાંધવું, જે પડું ખાઈ લઈશ. હા, ભાઈ એકલા ખાઈ લે, એ પણ બાજુમાં ઓલું કોળિયો મૂકી દે ને. પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે અને વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે, યજ્ઞ કર્મથી થાય છે, કર્મ વેદથી ઉત્પન્ન થાય છે ને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. આ વેદો બધા ક્યાંથી? પરમાત્માથી ઉત્પન્ન થયા છે, બરાબર? ભગવદ ગીતા આપણે કહે વેદો બધા આવ્યા, સર્જન ક્યાંથી થયું? વેદો ભગવાનના મુખથી સર્જન થયું છે. એમને પરમાત્મા યજ્ઞમાં રહેલા છે. પરમાત્મા ક્યાં છે? યજ્ઞમાં. યજ્ઞ કરો તો ભગવાન દેખાય. માટે યજ્ઞાદિ કર્મ કરવા જોઈએ. તે મનુષ્ય જગતમાં યજ્ઞાદિ કર્મ કરતો નથી, તે ભાર રૂપે છે ને વૃથા જીવે છે. પરંતુ જે આત્મામાં રાચે છે, આત્મામાં તૃપ્ત રહે છે, આત્મામાં સંતોષે રહે છે, તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. જનક વૈદેહી જેવા રાજવી પણ ફળમાં અનાસક્ત રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. જનક વૈદેહીનું પણ અમે ઉદાહરણ આપ્યું છે. જનક વૈદેહી એટલે રાજા જનક. વૈદેહી એ નામ આપ્યું હતું માતા સીતાનું, પણ જનક વૈદેહી એ જનકનું આખું નામ હતું. હવે દેવી વૈદેહી, દેવી જાનકી, વૈદેહી જનક વૈદેહીના નામ ઉપરથી વૈદેહી માતા સીતાનું નામ આપવામાં આવ્યું હતું. જનક રાજા એ કે બહુ ધર્મિષ્ઠ હતા. એમની પાસે ઓલું શિવ ધનુષ આવ્યું ક્યાંથી? ભગવાને પ્રસન્ન થઈને એમને આપી દીધું. એમના પૂર્વજોથી સંભાળી રાખજે ભાઈ, આ તારું છે, તને ને પછી તને પ્રસન્ન થવું છે, તને દીકરી તને મળશે, તને ત્યાં તારા ત્યાં માતા ખુદ આવશે અને તારા ત્યાં પાલન થશે, તારાથી પાલન થશે ને એ મોટી થશે ને તારા આના શિવ ધનુષ ભંગ કરાવવાનું રહેશે. તો આ મુખ્ય તને ખરેખર ભગવાન મળશે. જનક વૈદિક કેટલે પુણ્ય કર્યો ત્યારે જમાઈ ભગવાન આવે ને ખુદ રામ બનીને. હે સમજો તમે? કૌશલ્યા માતાના ઉદરમાંથી જન્મ લેવો હોય ને તો એક રામ જ જન્મી શકે. બીજા કોઈ પથરા ના હોય, બીજા કોઈ ગમે તેવા દુષ્ટ પેદા ના થઈ શકે. એ કૌશલ્યાની પણ મોટી દ્રષ્ટાંત કથા છે. કૌશલ્યાને જ કેમ રામચંદ્ર ભગવાન એનું આગળ કહીશ. આપણે ઘણી દ્રષ્ટાંત કથાઓ નકર મારી ભગવદ ગીતા આમ નહીં પૂરી થાય. પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે અને વરસાદથી થાય છે. આ પરમાત્મા યજ્ઞમાં રહે છે, માટે યજ્ઞથી કર્મ કરવા જોઈએ. મનુષ્ય જગતમાં યજ્ઞથી કર્મ કરતો નથી, તે ભાર રૂપે છે અને વૃથા જીવે છે. યજ્ઞ કરવા જોઈએ, નથી કરતા વૃથા જીવે એવું કહે છે. પરંતુ જે આત્મામાં રાચે છે, આત્મામાં તૃપ્ત રહે છે, આત્મામાં સંતોષી રહે છે, તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. પોતાના આત્મામાં સંતોષ રહે એવો માણસ ખરા? આપણે આત્મામાં સંતોષી રહે, આત્મા મગ્ન રહે, એ કોને સાધુ કહેવાય. અને કોઈ કર્મ કરવા રહેતું નથી. આપણે તો કર્મ કરવા જ પડે. બધા કર્મ કરવા પડે. ભગવાને કીધું છે શ્રેષ્ઠ કર્મ શું છે કીધું છે. જનક વૈદેહી જેવા રાજવી પણ ફળમાં અનાસક્ત રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. તેથી મનુષ્યોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર. મોટા માણસો જે કંઈ આચરણ કરે છે તેનું અનુકરણ નાનાઓ કરે છે. તમે જોજો. તમે આપણે
આપણા વડીલો જે કરતા આપણે એનો અનુકરણ કરે કે ભાઈ આ વડીલો અમારા આ કરી ગયા તો આપણે આ જ કરવું જોઈએ, આપણે આ જ કરવાના. મોટા કરે નાના કરે, એક મોટાઓની એક ઇમ્પ્રેશન જામી જાય. આપણા બાપ હોય છોકરા હોય આપણે નાના, તો છોકરા આપણું અનુકરણ કે પપ્પા આવું કરે એટલે તું નીચે બેસી જમને કે પપ્પા કે ઉપર બેસીને જ ખાતા. પપ્પા બેઠા બેઠા પલંગ ઉપર ખાતા હોય, બેટા પલંગ ઉપર ના ખાય તો પપ્પાને તો કહેતા નથી તમે મને કહો છો. મોટાનું અનુકરણ નાના કરે. ભગવદ ગીતામાં એ જ કહે છે. એટલે મારે જો કોઈ કર્મ કરવાનું હોતું નથી પણ છતાં હું કર્મ કરું છું. ભગવાન કૃષ્ણ પરમાત્મા ખુદ કહે છે મારે કોઈ કર્મ મને બંધનમાં નાખી શકે એમ નથી, છતાં હું કર્મ કરું છું. કેમ? જે મોટા કરે એ કર્મ નાના અનુસરે છે, એટલે હું કર્મ કરું છું. એ અર્જુન, મારે પોતાને ત્રણેય લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ ન કરું તો બધા માનું અનુકરણ કરવા માંડશે ને કર્મોને છોડી દેવાથી નાશ પામશે. હું ના કરું તો ચાલે, પણ હું જો છોડી દઈશ તો બધા છોડી દેશે, નાશ પામશે. આથી કરીને વર્ણશંકર જાતિ પેદા થશે ને હું વર્ણશંકરતાનો સર્જક ને તેના અધપતનનું કારણ બનું. બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે. અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઈ કર્મ કરે છે ને હું કરું છું તે માની લે છે, જ્યારે જ્ઞાનીઓ કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરે છે. પરમાત્માનો અંશ છું ને તેની પ્રેરણાથી હું આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે છે તે મને અર્પણ કરી ફળની આશા છોડી દે. અહંકારનો ત્યાગ કર ને શોક રહિત થઈ યુદ્ધ કર. ત્યાં મનુષ્યો મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દ્રષ્ટિ વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે છે. તે મનુષ્ય કર્મ કરતો હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે. દરેક ઇન્દ્રિયને પોતાના રાગ દ્વેષ રહેલા છે, તે રાગ દ્વેષના વશ ન થવું. રાગ દ્વેષ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે. આથી કરીને રાગ દ્વેષ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે. પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે, કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે છે, જ્યારે બીજો ધર્મ નરક પાવે છે. બીજાનો ધર્મ તમને ગમે તેટલો ઉત્તમ લાગતો હોય ને તો એ આપણો ધર્મ શ્રેષ્ઠ છે. નાનો બનાવીએ છીએ આપણો ધર્મ નાનો પણ તો શ્રેષ્ઠ ધર્મ છે. એને વળગી રહો, ઓલો સારું છે, ઓલો આગળ છે, એનો ધર્મ સારો છે, બહુ સારું દેખાય છે, આપણે એને અનુસરીએ તો ખોટી વસ્તુ છે. આપણે આપણા ધર્મ પકડી રાખો, બીજા ધર્મમાં જવાય નહીં. આપણો ધર્મ શ્રેષ્ઠ છે, આપણે શ્રેષ્ઠ છીએ, આપણા ભગવાન શ્રેષ્ઠ છે, આપણી પૂજા શ્રેષ્ઠ છે, આપણું કૃત્ય શ્રેષ્ઠ છે. નકર તમે જો વાળંદ છે પોતે વાળ કપાન બંધ કરી દો તો હજામ કોણ બને? સમજે ને તમે? બાળવા વાળા છે એ ઓલા જે સ્મશાને જઈએ અને આપણે શું કહીએ ને એનું કાર્ય જે છોડી દે તો અગ્નિદાન ને બધું લાકડા બાકડા ભેગું વ્યવસ્થા કોણ કરી આપે? એનો ધર્મ શ્રેષ્ઠ છે, એ ઉત્તમ કરે છે. એનું ગટર ખોદવા વાળો એ એનું કાર્ય નહીં કરે તો આપણે કરીશું? એનું ધર્મ એનું કાર્ય શ્રેષ્ઠ છે એનું, એટલે એને પોતાના ધર્મમાં જ આસક્ત રહેવું જોઈએ, બીજા ધર્મને અપનાવવો જોઈએ. એ ભગવાન કૃષ્ણ પરમાત્મા. અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? ઈચ્છા ના હોય તો આપણે પાપ કર્મ નથી થઈ જતું, આપણે કોઈ નુકસાન થઈ જાય, ખોટું થઈ જાય, હે આપણાથી ગલત થઈ જાય ને. પાપ કોને કહેવાય? જે ધર્મમાં લખાયું છે અને ધર્મની વિરુદ્ધ જઈને આપણે જે કૃત્ય કરીએ, કોકનું મન દુભાય, કોકનું ખોટું થાય, એને આપણે શું કહીએ? પાપ કહીએ છીએ. પાપ કર્મ કોકના આપણે ગુસ્સો થઈ ગયો, યાર મારું મન દુભાઈ ગયું, પાપ થઈ ગયું. પણ એ થવાનું કારણ શું? મનુષ્યની ઈચ્છા ને, તમારે ગુસ્સો કરવાની ઈચ્છા ના ભાભી પર થઈ જાય, કાં તો ભાભી તમારી પર ઈચ્છા ના, ભાભી તમારી પર ગુસ્સો કરી નાખે, બરાબર? પણ આપણે એમને કરવાની ઈચ્છા ના છતાં થઈ જાય. એ કરવાનું કારણ શું? ભગવાન પરમાત્મા આપણે કહે છે. આ તો ભાઈ તમે જોડી ના લેતા હો ભાઈ, આ તો ખાલી આ તો થોડું હળવો મૂળ રાખવા માટે થઈને થોડું મજાકમાં લો, સિરિયસ ના થઈ જાય. બામણ તો જો અમારા ઉદાહરણ આપે. શ્રી કૃષ્ણ જવાબ આપ્યો, હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યને પ્રાપ્ત કરાવે છે. રજોગુણ 3 ગુણો હજી આગળ આવશે, હું તમને કહીશ. રજોગુણ તમોગુણ થતો. રજોગુણ એ આપણને પાપ કરવા માટે પ્રેરિત કરે છે. આ બંને મહાન પાપી છે, એને મોક્ષ માર્ગના શત્રુ જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, કચરાથી દર્પણ અને ગર્ભ વેષ્ટન ચામડીથી ગર્ભ ઢંકાય છે, તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાય છે. ધુમાડો જ્યારે ઉત્પન્ન થાય ને, અગ્નિ નીચે દબાયેલી હોય, દેખાય નહીં. ધુમાડો ઉપર ધુમાડો દેખાય, આપણે અગ્નિને જોઈ ના શકીએ. ધુમાડો જ્યારે વધારે ઉત્પન્ન થઈ જાય ત્યારે કચરો ઉપર પડ્યો દર્પણ ઉપર, તમને તમારું હોડું ના દેખાય, ઉપર કચરો ઢંકાયેલો હોય, ત્યાંથી આપણે સરસ શ્રેષ્ઠ દેખાવો.
અને ગર્ભમાં બાળક હોય તો આપણે બાળક દેખાવાનું નથી કે કોઈ ગર્ભ એ વેસ્ટર્ન ચામડીથી આપણે ઢંકાયેલું છે. એ પ્રમાણે જે કામ છે ને આપણામાં, ઈચ્છા, મોહ, માયા, એનાથી શું થાય? વિવેક જ્ઞાન ઢંકાઈ જાય. માણસને સાચું ભાન રહેતું નથી. એટલે શું થાય? એનાથી પાપ કર્મ થઈ જાય છે. બરોબર? આ કામ અજ્ઞાનીને ભોગનો સમયે સુખ ને અંતમાં દુઃખ આપે છે. જ્યારે ભોગ ભોગવતો હોય ને ત્યારે સુખ આપે. નાનું ઉદાહરણ આપી દઉં. સમોસા ગરમ ગરમ લાયા હોય, 5-6 સમોસા હોય, મારા 5 ખાઈ જવાય. આપણે બધા એક પછી ઉપાડી જવું, 5 ચૂકી જઈએ, પછી રાત્રે પછી ઊંઘમાં પછી આળોટે હો ઓલા પથારીમાં પડખા ભરે, આરો ગેસ થઈ ગયું છે, કંઈક તકલીફ છે, પેટ દુખે, આમ આપણે શું જ્યારે ખાતા હોય ત્યારે મજા આવે, બહુ મજા આવે, બહુ સરસ છે, બહુ સરસ છે, જીભડીને આપણે સ્વાદ આપીએ છીએ. એટલે આપણે એમ કે જ્યારે કામના સમયે આપણને સુખ આપે છે, પણ અંતમાં શું આપે? દુઃખ. રાત્રે આખી રાત આપણે જાગીને કાઢીએ, હવે ડોક્ટર પાસે ભાગીએ, ડોક્ટર કહે શું ખાધું? તો સમોસા. સમોસા વાળો લાય, એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરું. તકલીફો આપણે જ ઊભી કરીએ છીએ, આપણી ઈચ્છાથી જ ઊભી થાય, આપણે કંટ્રોલ નથી કરી શકતા. જ્ઞાનીને આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવવાના સમયે પણ દુઃખ જ થાય છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ 3 કામના આશ્રય સ્થાન છે. આશ્રય સ્થાન કયા છે ને એ પણ કીધા કામના. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ તકલીફો કરે. આપણે આની પર તમે હાવી થઈ જાય ને, આપણે જે આની પર આપણે હાવી થઈ જાય ને આપણી પર, આ 3 વસ્તુ, એટલે તમને પાપ જ કર્મ કરાવે. આપણે નહીં, આપણે ઘણી કોઈ છાપા મારતા, ભાઈ આ કૃત્ય કર્યું, બિચારો સીડી ઉપર જઈને સૂઈ ગયો, ટ્રેનની પટરી પર જઈને સૂઈ ગયો, ધાવ પરથી કૂદકો મારો, ગળે. એ શું છે? આ બધાને બ્લોક કરી નાખે. વિવેક જ્ઞાન ગાયબ થઈ જાય. આજે રજો ગુણ છે ને બહુ ઉત્પન્ન થઈ હાઈ થઈ જાય, એટલે વિવેક જ્ઞાનને નાશ પામી દે અને આપણને ખોટા કર્મ પ્રેરિત કરવા માટે મજબૂર કરી નાખે. કામ જ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે. માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર. ઇન્દ્રિયોને વશ કર, એવું કે ઇન્દ્રિયોને વશ કર તો કામનો નાશ થઈ જશે. ઇન્દ્રિયોને વશ કરી કાબુમાં રાખીશ ને તો તું બધી રીતે જીતી શકીશ. ઇન્દ્રિયો દેહથી અલગ છે, બુદ્ધિ મનથી અલગ છે. મન ઇન્દ્રિયોથી પર છે, આત્મા બુદ્ધિથી પર છે. માટે હે અર્જુન, આત્માને બુદ્ધિથી મહાન ગણીને બુદ્ધિથી મનને અંકુશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર. કામરૂપી શત્રુનો નાશ કરવા માટે તારે બુદ્ધિને વધારવી પડશે. બુદ્ધિ તો આ બધા નાશ કર, પકડી રાખે ઇન્દ્રિયોને, જાગ્રત રાખવી પડશે બુદ્ધિને. આ ખોટું થાય છે, મારે આના ધ્યાન રાખવું છે, મારે આવું કરવું નથી, એકાગ્રચિત્ત કરવું છે, ખોટા વે મારે જવું નથી. બુદ્ધિથી આપણે બુદ્ધિ ચાલે. આપણે કે તારે બુદ્ધિ નાશ પામે, તું સમજતો નહીં, તારે ચાલતી નહીં, મગજ ચાલતું નથી, નહીં કહેતા આપણે ખોટો સમય. એટલે એ આપણે જો બુદ્ધિ જો અંકુશમાં ના રહે ત્યારે આપણે શત્રુ હાવી થઈ જાય છે કામરૂપી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં કર્મયોગ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 3જા અધ્યાયનું મહાત્મ્ય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને, લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ હવે મને 3જા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. સાંભળી તો અમે કૃતાર્થ થઈએ. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને, વિષ્ણુ ભગવાને, લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. કૌશિક વંશમાં જળ નામનો એક બ્રાહ્મણ થયો. તે વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કર્મ કરીને અધોગતિ પામ્યો હતો. તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું. તેણે આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો. જુગાર, શરાબ, વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેણે સઘળું ધન ગુમાવ્યું. તેથી કરીને તેણે ચોરીના રવાડે ચડી ફરીથી ધન એકઠું કર્યું. એક દિવસ કેટલાક લૂંટારાઓ રાતના સમયે તેના ઘરે જઈ તેને મારીને તેની પાસે જે ધન હતું તે લઈ ગયા. આ બ્રાહ્મણ પ્રેત થયો. તે પ્રેત યોનિમાં તેના કર્મ અનુસાર ઘણો દુઃખી થઈ ગયો. આ બ્રાહ્મણને મોહન નામનો એક પુત્ર હતો. તે વેપાર અર્થે પરદેશ ગયો હતો. જ્યારે તે પોતાના ગામ પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણીને દુઃખી થયો. તેણે તેના પિતાની ઉત્તર ક્રિયા કરી. ઉત્તર ક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન થયો. એક દિવસે મોહનને ત્યાં તેનો મિત્ર બહાર ગામથી આવે. બીજે દિવસે સવાર થતા તેના મિત્રે નહાઈ ધોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. આ સમયે પેલા બ્રાહ્મણનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો. તેને માટે એક સુંદર વિમાન આવ્યું ને તે વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેને સ્વાગત કર્યું. આ વખતે મોહને તેના પિતાજીને પૂછ્યું કે તમારો ઉદ્ધાર કેવી રીતે થયો? ત્યારે તેના પિતાએ કહ્યું, તારા આ મિત્રે ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા મારો ઉદ્ધાર થયો.
છતાં તને એ કામ સોંપું છું, મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકનું દુઃખ ભોગવે છે તેમને દુઃખમાંથી મુક્ત કરવા ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરજે. આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો. સાથે સાથે તે ને તેનો મિત્ર મૃત્યુ પછી વૈકુંઠે પામ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે અમુક કહેતા હોય ને કે ત્રીજો અધ્યાયનું મહાત્મ્ય ફળ મેં વાંચ્યું, ત્રીજો અધ્યાય પણ વાંચતા રહેવું જોઈએ. પ્રેત યોનિમાં કોઈ આપણે પિતૃ પડ્યા હોય, આપણે પિતૃ દોષ લાગે છે ને તમારા તો એનો પાઠ કરો તો એનો પણ મોક્ષ થાય. આપણે અહીંયા હોય તો કર્મ ભરમાં પણ યોગ. અધ્યાય ચોથો. શ્રી કૃષ્ણે કહ્યું આ યોગ મેં સૂર્યને કહ્યું. સૂર્ય તેના પુત્ર વેવસ્વ મનુને કહ્યો ને મનુએ તેના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો હતો. આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજશ્રી જાણતા હતા, પણ કાળ બળે આ યોગ લોકમાંથી નાશ પામે. તો મારો ભક્ત અને મિત્ર હોવાથી આ ઉત્તમ રહસ્યવાળો યોગ મેં તને કહ્યો. અર્જુને પૂછ્યું આપણો જન્મ હમણાં થયો? ત્યારે સૂર્યનો જન્મ તો ઘણા સમય પહેલા થયો હતો, તો પછી આપે આ યોગ સૂર્યને કહ્યું હતું તે હું બાબત સિદ્ધ માનું? તમારે તો પ્રભુ અમે હમણાં તમારી જોડે જન્મી આવ્યો અને તમને એમ કહો છો કે આ તો મેં યોગ મેં સૂર્યને કહ્યું, હું કેવી રીતે માનું? કે પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માએ જણાવ્યું આજ સુધી તારા મારા અનેક જન્મો થઈ ગયા છે, તે બધાની મને ખબર છે, પણ તું જાણતો નથી. હું જન્મ વિનાનો વિકાર વિનાનો સર્વેશ્વર છું, તેમ છતાં મારી માયા વડે જન્મ લઉં છું. રામચંદ્રજી ભગવાન આખી જિંદગીમાં આખી રામાયણમાં તમને ક્યાંય એમ નહીં જોવા મળે કે પરમાત્મા એમ કીધું કે હું ભગવાન છું. રામાયણમાં તમે આખી રામાયણ વાંચજો, એને કોઈને કે ક્યારેય એમને ઉદ્દેશ્ય એમ નથી કીધું કે હું ભગવાન છું. કૃષ્ણ પરમાત્મા ભાગવત ગીતામાં અર્જુનને જણાવે છે કે હું ભગવાન છું. આ યુગનો ફરક છે. ભગવાનને કહેવું પડે, જણાવવું પડે હું ભગવાન છું, તું મને ઓળખ. આ યુગનો ફરક છે. યુગ અત્યારે કલયુગ છે, અત્યારે તો ભગવાન કે હું ભગવાન છું તો હું ના માનું, તું કોણ કે અત્યારે ના માને. આપણે શ્રી કૃષ્ણ જણાવ્યું આજ સુધી ત્રેતા યુગમાં શ્રી રામ ભગવાનનો જન્મ, દ્વાપર યુગમાં કૃષ્ણ પરમાત્માનો જન્મ, કળિયુગમાં હવે કલ્કી અવતાર આવશે. ક્યારે આવશે એની રાહ જોઈએ. હજી આ ધર્મ હજી શરૂઆત છે કલયુગ. હજી આપણો જે સનાતન ધર્મ છે હજી ટકેલો છે. તમે સત્ય કહો, આજે આપણે કરેલા ધર્મ કથા કરાઈ રહ્યા છે, આપણે જ્ઞાન ગંગા વાંચી રહ્યા છે, હજી ધર્મ ઉજાગર છે. આપણે ઘણી જગ્યાએ ઘણું ખોટું થઈ રહ્યું છે, આપણે જોઈએ સાંભળીએ છીએ, બરાબર. હજી એટલી પરાકાષ્ઠા નથી પહોંચ્યું કે ભગવાનને હજી જન્મ લેવો પડે. તો આપણા ભગવાનના દૂતોય આપણે પહોંચી વળે. હજી થોડું આપણે હેન્ડલ કરી લઈએ. શ્રી કૃષ્ણ જણાવ્યું આ સુધી તારા મારા અનેક જન્મો થઈ ગયા છે, તે બધાની મને ખબર છે, પણ તું જાણતો નથી. હું જન્મ વિનાનો વિકાર વિનાનો સર્વેશ્વર છું, તેમ છતાં મારી માયા વડે જન્મ લઉં છું. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું. સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે ને ધર્મની સ્થાપના માટે હું યોગ્ય પ્રગટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત અદ્ભુતાનાં સુજામયમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, મારા દિવ્ય જન્મને કર્મના રહસ્યને જે મનુષ્ય સમજે છે તે મૃત્યુ બાદ પુનર્જન્મ પામતો નથી, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા મનુષ્યો રાગ ભય ને ક્રોધનો ત્યાગ કરી અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી ગયા છે. તે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેને તેવા ભાવથી હું ફળ આપું છું. મારા વર્તનનું તે પ્રકારે મનુષ્યો અનુસરણ કરે છે. આ લોકમાં કર્મના ફળની ઈચ્છાવાળા ઇન્દ્રાદી દેવોની પૂજા કરે છે, કારણ કે આ લોકમાં કર્મની સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાન જે મોક્ષ માટે છે તે તો મુશ્કેલી પ્રાપ્ત થાય છે. જ્ઞાન બહુ મુશ્કેલી પ્રાપ્ત થયો. આપણે મોક્ષ માર્ગ માટેનું જ્ઞાન પ્રાપ્ત કરો તો નવતા ભક્તિ ભગવાન, બરાબર. માતા સબરી સાંભળી હતી રામચંદ્ર ભગવાનના પાસેથી અને પછી મોક્ષ પામી ગયા. તો એ મોક્ષ માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે બહુ પ્રયત્ન કરવા પડે. આપણે જો ભગવાન સામે સમકક્ષ આપણે ખાલી જો 2 મિનિટ કે 5 મિનિટ આપણે બેસી નથી શકતા, પલોઠી વાળીને બેસવું હોય તો આપણે તકલીફ પડે, બરાબર. અને કે ભગવાનનું ભક્તિ નથી કરી શકતા, પૂજા નથી કરી શકતા, આરતી દીવા બધી દૂરની વાત રહી, પ્રણામે નથી કરવાનો આપણો સમય જતો અત્યારે, તો આપણે તો પછી જ્ઞાન નથી શ્રેષ્ઠ પ્રાપ્ત થાય. અને હકીકતમાં જે
જ્ઞાન છે આપણા ભારત વર્ષમાં એ જ્ઞાન છે કે માણસ ચાહે ને તો મનની ગતિથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે છે. હજી હાલમાં એ જ્ઞાન છે. અમારા બ્રાહ્મણો, તમને કહી દઉં, અમારા કાશીમાં બ્રાહ્મણો જે એવા પડ્યા છે કે અગ્નિને પ્રગટ કરવો હોય ને તો મંત્રોચ્ચારથી અગ્નિ ઉચ્ચારણ કરે ને અગ્નિ પ્રગટ થઈ પાંડુરંગે જાય. કરેલા છે. હા, પાંડુરંગ પાંડુરંગ શાસ્ત્રીઓ. ગાંઠવાલે. અચ્છા. અમે ડાકોરમાં જાતે જોયું 1985 હા. તીર્થયાત્રા હતી જ્યારે હા. પહેલી તીર્થ ત્યારે તીર્થયાત્રામાં યજ્ઞકુંડની અંદર વૈદિક મંત્રોચ્ચારથી અગ્નિ ડાકોરમાં હા, કરેલા. હા. એટલે આપણામાં એટલી શક્તિ છે, સમજો. એ શક્તિ ક્યારે આવે? એ બ્રાહ્મણોમાં શક્તિ છે. આપણે તો બહુ જ કાચા. હું તો નાનું હજી એ જ છું, અંકુર જ છું. એવા બ્રાહ્મણો અગ્નિ પ્રગટ કરી નાખે, વરસાદ વસાઈ દે, બરાબર. એટલા બધા મંત્રોમાં શક્તિ હોય છે. એટલે આટલા સિદ્ધિએ પહોંચી શકે છે. જે આપણા વ્યક્તિમાં એ શક્તિ છે. અગ્નિ ઉપર ચાલી શકે છે, પાણી ઉપર એ ચાલી શકે છે. હજી હાલમાં એવા તો છે સાધુ સંતો હજી આપણા ભારત વર્ષમાં છે. જુનાગઢમાં ખોદકામ થયું તો જુનાગઢમાં સાધુ નીકળ્યા કે કયો યુગ ચાલે કે કલયુગ છે કે ટાંકી દો કે હજી અમારા પ્રગટ થવાનો સમય નથી થયો. એ સાધુ હજી તો કોઈ શેરા કરે. સત્ય વસ્તુ છે. પોતાની કન્યાઓમાં જવાનું. ઘણા મનુષ્યો રાગ ભય ને ક્રોધનો ત્યાગ કરીને અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી ગયા છે. જે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે તેને તેવા ભાવથી હું ફળ આપું છું મારા વર્તનનું. તે પ્રકારે મનુષ્ય અનુસરણ કરે છે. આ લોકમાં કર્મના ફળની ઈચ્છાવાળા ઇન્દ્રાદી દેવોની પૂજા કરે છે, કારણ કે આ લોકમાં કર્મની સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે. ત્યારે જ્ઞાન જે મોક્ષ માટે છે તે તો મુશ્કેલી એ પ્રાપ્ત થાય છે. ગુણ ને કર્મ કર્યા પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ 4 વર્ણોની રચના કરી છે. આ બધાનો કરતા હોવા છતાં પણ હું અકર્તા છું. ભગવાને જે આ 4 વર્ણોની રચના કરાઈ હતી આપણા સમાજમાં, એના કર્મોને આધીન હતી. કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કાર્ય કરે, વૈદિક કાર્ય કરે, મંત્રોનું કામ કરે, પૂજા પાઠનું કામ કરે, ક્ષત્રિય તો રક્ષણનું કામ કરે, વૈશ્ય તો વેપારનું કામ કરે, શુદ્ર તો આપણે કીધું કે આ બધા ઉદાહરણ આપ્યા, એ બધાનું આપણે કામ કરે. એની એ પ્રમાણે વર્ણ એમના ઉત્પન્ન કર્યા હતા, રચ્યા હતા એમના. નિરંકારી હોવાથી કર્મો મને સ્પર્શા નથી. હું નિરંકારી છું, મને અહંકાર ક્યારે આવતો જ નથી, એટલે મને કોઈ કર્મ સ્પર્શી શકતા નથી. આ ભગવાનનું મને આ નિરંકારનું આવ્યું આ એટલે મને બહુ સરસ મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું. તમે ક્યાં તો કહી દો. આપણે સમયની આપણે જાણો તમે પાસે સમય તો આપણને કોઈ વાંધો નથી. હા, બસ સમય એટલે કહેજો. ના, હું તો મેં તમને તેમ કાલે કીધું હતું, સમય તમે આપજો તો તમને મજા આવશે. એટલે મેં ખાસ ભાભીને કીધું હતું ફોન આવ્યો ત્યારે કે તમને મજા આવશે, કે મને ખબર છે કે મને શું છે, હું જ્યારે ચાલુ કરું મારો જ્ઞાન ગંગા છે, મારો બહુ અતિ પ્રિય વિષય છે આધ્યાત્મ ભાવ. એટલે હું જ્યારે ચાલુ કરું મને ખાલી કહેવું પડે કે આને ક્યાં અટકવું. સમજ્યા? આપણે ડોશીમાં હતા ને બહાર ફરવા નીકળ્યા તો ઊંટડું જોઈ ગયા કે મારા આરે આના માટે સવારી કરવી છે. ડોશીમાં ઊંટડું બેઠું તો એની પર બેસી ગયા અને ઊંટડું ઊભું થઈ ગયું અને ભાગ્યું દોડવા માંડ્યું. ગામમાં સામે મળ્યા, ઓલા સામે વાળા ભાઈ ઓલા કે એ બાજી ક્યાં ઉપડ્યા, કોક મારા જેવો ડાયો ક્યાં ઉપડ્યા, કે હવે તો કઈ નક્કી નથી. મને ક્યાં ઊભું રાખતા આવડે છે, હવે જ્યાં ઊભું ત્યાં મારું ઊભું રહેવાનું. સેમ વસ્તુ મારે છે. હું એકવાર ચાલુ કરી દઉં, હું જ્યારે એકવાર ધોધમાં વહી દઉં ત્યારે ભાઈ મને કહો કે ઊભું રાખો, આ ઊભું રહેશે ને અહીંયા અટકશે ને પછી ત્યારે આપણે ઊભા રહીશું. એવું છે કાકા, વાંધો નથી ને? તમારા કાકા મારા કાકા ફુવા મારા ફુવા છે. અચ્છા ફુવા, અચ્છા તમને ટાઈમ હોવો જોઈએ. હા. અમે તો અમે 4-5 સિનિયર સિટીઝન તો બેસી રહેવાના. આ તમારા આનંદ ઉપર મારો આનંદ છે. સત્ય કહું, આમાં તો આપણે જ્ઞાન જ લેવાનું છે ને આપણે આપવાનું છે, એના મળે શ્રવણ કરવાનું છે. આવા ટાઈમે જ મળે ને. એટલે મારે જે દ્રષ્ટાંત આપવો હતો ને, ઉપર દ્રષ્ટાંત મારું ભૂલી ગયું. કયા શબ્દ ઉપર હતું? નિરંકાર. નિરંકાર. ભગવાન કે નિરંકારી હોવાથી કર્મો મને સ્પર્શતા નથી, નિષ્કામ હોવાથી મારી કર્મોમાં ઈચ્છા થતી નથી. હવે અહંકાર કોને કહેવાય? નિરંકારી કોણ અને અહંકારી કોણ? અમોઘ શક્તિ પ્રેમમાં. પ્રેમ વાળો માણસ હોય ને એનામાં અમોઘ શક્તિ હોય, ગમે તેને વશ કરી શકે, ગમે તેને જીતી શકે. ચાંગદેવ મહારાજ એમણે બધી વાર્તા સાંભળી લાગે છે. હા, તમે તાર કહો. અમે નહીં સાંભળી પણ એ બહુ એજેડ છે એટલે sorry છે. પણ અમે કશું નહીં સાંભળ્યું એટલે તમે કહો. 365 દાડા ગીતા જ વાંચે છે. તમે કહો. એમણે બધું સાંભળેલું છે. એટલે તમે તાર કહો. તમે કહો. બીજા બધા
એટલે કહો જ તમે. ચાંગદેવ મહારાજ હઠ યોગીના બહુ જાણકાર. આપણા યોગ કે આપણે યોગી, આપણા હજી પણ યોગી પડ્યા છે. હઠ યોગ કહેવાય. યોગથી ગમે તે પ્રાપ્ત કરી શકે. એ હઠ યોગથી એમણે એટલી બધી સાધના કરી હતી ને, એમણે 14 વખત પોતાના મૃત્યુને પાછું ફેરવ્યું હતું અને 1400 વર્ષ જીવેલા. પહેલા 100 વર્ષની આયુ હતી. હઠ યોગમાં એટલા બધા એ સર્વોપરી એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધેલી કે 14 વખત એમણે પોતાના મૃત્યુને પાછું ઠેરવ્યું, 1400 વર્ષ જીવેલા. પણ એમણે જ્ઞાનેશ્વરની, સંત જ્ઞાનેશ્વરની સિદ્ધિ બહુ સાંભળી, કીર્તિ સાંભળી. એમણે થયું, આ હમણાં નવો ઉગેલો 16 વર્ષનો બાળક મારાથી આટલો બધો પ્રસિદ્ધ થઈ ગયો કે હું 1400 વર્ષ જીવ્યો, આટલા મેં વર્ષ, આટલા મેં યોગ કર્યા, આટલા બધું સિદ્ધિ પ્રાપ્ત કરી, અને મારાથી આટલો બધો અહંકાર કોને કહેવાય ને એનું આ દ્રષ્ટાંત આપું. નિરંકારી શું છે, નિરંકારમાં શું શક્તિ હોય એનું એક દ્રષ્ટાંત છે કે ભાઈ આ 1400 વર્ષનો હું ને ઓલો 16 વર્ષનો મારાથી આટલી બધી પ્રસિદ્ધિ એને પ્રાપ્ત કરી. લાય મને એક પત્ર લખવા દે. પત્ર લખવા બેઠા. આપણે મુલાકાત કરવી છે, પણ પત્ર લખો. પત્ર લીધો, હાથમાં લીધો, પણ હવે સંબોધન શું કરવું એ વિચારવા લાગ્યા. હવે આ તો નાનો છે મારાથી, આયુમાં નાનો, મારા પરમ પૂજ્ય તો લખાય નહીં. અને આ તો સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળો વ્યક્તિ આટલો પ્રસિદ્ધ છે અને મારે ચિરંજીવી ના લખાય તો એ ખોટું પડે. શું કરું? મુંજાય. એમને કોરો પત્ર મોકલી દીધો. જ્ઞાનદેવ પાસે કોરો પત્ર મોકલી દીધો. જ્ઞાનદેવ આમાં શું, સંતોની ભાષા સમજે. એ આ લોકોમાં એ હોય, સંતોની ભાષા સમજે. કોરો પત્ર મળ્યો, જ્ઞાનદેવ બધું સમજી ગયા. મુક્તાબાઈએ પત્ર તો જવાબ આપ્યો, તમે 1400 વર્ષે કોરા જ રહ્યા. તમે 1400 વર્ષે કોરા જ રહ્યા. તમે પાછો અમને કોરો પત્ર મોકલ્યો. કઈક કરવું પડશે. ચાંગદેવે એટલી બધી સિદ્ધિ પામી, વન્ય જીવો પર એમણે બધી જે કેમ કે માયાથી વશ કરેલા વન્ય પ્રાણીઓને. વાઘની સવારી કરી, ચલો કે અને સાપનું ચાબુક બનાવ્યું. મળવા જવું જ્ઞાનેશ્વરને. વાઘ ઉપર સવારી કરી, હાથમાં ચાબુક સર્પનું બનાવ્યું, ઝેરી સર્પનું, અને ગયા. બે ચાર શબ્દો આગળ પાછળ થોડાક એડજસ્ટ કરી લેજો. તમને આપણે જ્ઞાન પ્રમાણે વાત કરીએ છીએ. મને બધું વાંચતો હોય ને બધું મને મોઢે જ છે. મને પાછો વાંચવાનો બહુ શોખ છે બા. એટલે આપણે એમણે સવારી કરી વાઘની અને એ ગયા સામે જ્ઞાનેશ્વર મળવા. જ્ઞાનેશ્વરને ખબર પડી કે આ કે સંત મળવા આવે છે, પણ સંત કે આ વાઘની સવારી કરી મળવા આવે છે કે અહમ એમનામાં પ્રગટી ગયો છે. કાંઈ વાંધો નહીં, હાલો આપણે એમને સામે મળવા જઈએ. જ્ઞાનેશ્વર ઓટલા પર બેઠા હતા. જળ ઓટલાને આજ્ઞા કરી, હાલો સંત આવે, સામયું કરવા જઈએ. અને ઓટલાને પગ આવ્યા અને ઓટલો સામે ચાલવા માંડ્યો. સંત સામે ચાંગદેવ આવે છે. ચાંગદેવ જોયું કે હા જ્ઞાનેશ્વર તો ઓટલા સાથે હેડી આવ્યા, જળને ચેતન બનાવી દીધું. એ જો પ્રત્યક્ષ દર્શન થયા ને ચાંગદેવનું બધું અભિમાન ઓગળી ગયું. કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હશે આ વ્યક્તિ. ચાંગદેવ એ જ્ઞાનેશ્વરના શિષ્ય થયા. પ્રેમમાં અમોઘ શક્તિ, પ્રેમમાં કેટલી શક્તિ છે ને એનું આ ખાસ. અનાસક્ત રહેવું, અહંકારી નિરંકારી રહેવું. નિરંકારી એટલે પ્રેમાળ માણસ બધા જ. તમે જો કોઈ પણ એવો માણસ તમને કોઈ કે બધાને ફાવે. ઘણા વ્યક્તિ હોય ને બધાને ફાવે. કોઈ પણ ગમે તેવો વ્યક્તિ એની જોડે જાય ને તો એને ગામ ફાવે કે ભાઈ આ મને આની જોડે ફાવશે, આની જોડે મને ફાવશે. આપણામાં સિલેક્શન હોય, આ ભાઈ જોડે મને ફાવશે, આ ભાઈ જોડે મને વાંધો આવશે, નહીં મજા આવે. પ્રેમાળ વ્યક્તિ હોય એની પ્રેમાળ વ્યક્તિને બીજા જોડે ફાવે કે ના ફાવે, બીજા બધાને એની જોડે જરૂર ફાવે. એટલે અમુક શક્તિ પ્રેમમાં છે. એટલે પ્રેમમાં શક્તિ એ છે કે જળને પણ ચેતન બનાવી દે. અગાઉ જનક આદિ